જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને વહેલી સવાર તો નહીં, પણ 9 વાગી ગયા છે. જેની એશવી અને આજે પૂર્વા વગરનું સૂનું લાગે છે, કારણ કે પૂર્વા જેની એશવીની અરે નિશાળે ગઈ છે અને ત્યાં પહેલી વાર પૂર્વા ત્યાં જેની અરે ભણવા બેસવાની છે. એટલે જોઈશી સરે કીધું છે ક્યારેક મોકલતા રહો તો પૂર્વાને ટેવ પડી જાય. અને આપણી ગાયોનું બધું કામ થઈ ગયું છે મસ્ત. બધી ખાઈ પીને જો ઊભી છે અને બેઠી નથી. એનું કારણ બતાવું તમને કે કેવી રીતના બધી ગાય બેઠી નથી. નહીંતર અત્યારે ખાણ ખાઈ લે, પાણી પી લે, નિરણ ખાઈ લે એટલે બધી બેસી જાય. બેઠી નથી એનું મેન કારણ બતાવું. ત્યાં અવાજ શરૂ છે કારણ કે જે જૂના બાથરૂમ હતા આપણા એ હવે પાડી નાખશે, જેથી કરીને ફળિયામાં જગ્યા થઈ જાય. ગાયો માટે વાડો બનાવવાનો છે તો બની જાય વહેલા મોટો. અને ખાસ કે આ જે બાથરૂમની જે હતી ને અમારે, એ અમારા જૂના મકાનના હતા, જ્યાં ફળિયાની વચ્ચે અમારા મકાન હતા, નાના મકાન હતા નળિયાવાળા. એનું હતું બાથરૂમને બનાવેલું. તો એ હવે પાડી નાખશું, જેથી કરીને જગ્યા બધી ખાલી થાય. અને અત્યારે જુઓ હવનું કામ સવાર પડે એટલે શરૂ થઈ જાય. એટલા મસ્ત બધા જાય છે એના કામ ઉપર. સવારમાં એને પણ ખબર પડે કેટલા શાંતિથી હાલ્યા જાય છે. બપોરે કે સાંજના આવતા હોય ને તો બઘડાટી આવતા હોય, બોલતા આવતા હોય, પણ અત્યારે એકદમ શાંતિથી કામે જાય છે. વિચાર કરો, ખાવા માટે. અને બધું બસ થોડું ઘરનું કામ થઈ ગયું છે અને હજી થોડુંક ઘરનું કામ કરી અને મારે જવાનું છે મોવા. થોડુંક કામ છે એટલા માટે હું અને જેનીના પપ્પા અને બા જો વાસણ ટકવા બેસી ગયા. બા પૂર્વા વગરનું ગમે કે? વગર ગમે કે? અત્યાર સુધી હું પૂર્વાને ગમે ત્યાં મૂકીને વહી જતી બાની હારે, તો બા હારે રમ્યા કરતી. બાવા નિશાળે જાય ને તો 2 દિવસ ચિંતા થાય. નિશાળે રોજ નથી મોકલવાની, ક્યારેક મોકલવાની છે, તો ચિંતા થાય કે ગમશે કે નહીં ગમે. કે જો કે દાંત કાઢતા કે હસતી તે રોઈ નથી જરાય. પપ્પા મારે સ્કૂલ જવું છે, હરખ થઈ જાય છે. એટલે કાંઈ ટેન્શન જેવી વાત નથી. આ બધા જો ખાઈ પીને ઊભા. આજે અવાજ થાય છે એટલે બધા ઊભા રહે, કોઈ બેસે નહીં. તો આપણે મોવા જવા માટે નીકળી ગયા છે અને મોવા આવી પણ ગયું છે. આપણે મોવા જઈ એવા છીએ અને હવે જાય છે ઘરે. અને મોવા એટલા માટે કહેતા કે મારા જે બા છે, એટલે કે મારા માં, એને આંખનું ઓપરેશન હતું, તો ત્યાં હોસ્પિટલમાં ગયા હતા. ઘડીક મળી અને ભાઈ આવ્યા છે. અને એલાઉન્ટ હતો ત્યાં વિડીયો ઉતરે, એટલે કે આપણે વિડીયો ત્યાં નથી બનાવ્યો. ને અત્યારે હવે આપણા ગામમાં પોગવા આવ્યા છે. કા હા, તો ઘરે આવી ગયા છે ને પૂર્વા આપણી પાસે આવી ગઈ છે. પૂર્વા, તું ભણવા ગઈ હતી? હા, ગયું તું ભણવું? રોતી હતી? નહીં તો તારો દીકરો થઈ ગયો. હવે પૂર્વા રોજ ભણવા વહી જાય ને? ગમે ને ભણવું? પૂર્વા ભણીને વહી પૂર્વા બપોરથી રહી નિહાળે. 11 કે સાહેબનો ફોન આવે કે લઈ જાવ હવે. કવરાવતી પૂર્વા? ના પાડે. ખાણ થઈ ગયા છે અને ગાયું દોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અને હવે આપણા ફળિયામાં જો જગ્યા બતાશે. તો ગોરીનું મિલ્કિંગ કરવાનો ટાઈમ છે અને કૃષ્ણને છૂટી કરી છે, પોગી ગઈ છે ગોરી પાસે. અને જે આપણે બાથરૂમ હતું ને, એટલે પાછળ કેટલી જગ્યા છે, ફળિયું કવડું છે ખબર ન પડતી. ફળિયું અહીંથી સ્ટાર્ટ થાય કે આ જે વચ્ચે બાથરૂમ હતો એ પાડી નાખ્યું ને ખુલ્લું થઈ ગયું છે. ઓટો રહ્યો છે વચ્ચે, પણ જોઈશી એ સમય આવતા એને પણ કાઢી નાખશું. અત્યારે રહેવા દીધું છે અને બધું પાડી કારવીને રેડી કરી દીધું છે. ઢીગલો મારી દીધો છે. ખબર નહીં હવે આ બટકાનું ને બધું મટીરિયલનું શું કરશું. શું કર? હું એમ કહું, આ બધું પાડીને ઢીગલા તો કરી નાખ્યા. ઢીગલાનું શું કરશું? હા, બટકા થઈ ગયા. પુરાણ માલે જ, પણ પુરાણ તો આપણે થઈ ગયું છે. હા, લક્ષ્મી વાટ જોવે છે. હે લક્ષ્મી, આવું? હા, લક્ષ્મીને પગે ઘણી રાહત છે. આપણે 2 વાર લેપ લગાડ્યો છે ને હજી આપણે લગાડવાનું છે. ઘણી બધી રાહત છે. લક્ષ્મી ખાણ ખાય છે, નિરણ ખાય છે. અને લક્ષ્મી હવે ગંગા તો નથી ધોવા દેતા,
ઢેલ પણ મૂકી દીધી, ગંગા પણ મૂકી દીધી. તો હવે મારે લક્ષ્મીને દોવાનો વારો હોય, પણ હું પણ આગળ જાઉં દોવા માટે. તો આ આપણે પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે. ક્યાં ક્યાં થઈ ગઈ કમેન્ટ કરી દેજો. આપણે ગુંદો જો ખરવાની શરૂઆત કરી નાખી છે. પથ્થારો કરી દીધો છે પાંદડાનો. અને આ આપણો વડલો છે, પણ વડલાની માથે વેલો આખો વીટવાઈ ગયો. તો આ બધું સાફ કરવાનું છે બાકી. આનાય પણ પાન બધા ખરી જાય, ફરી પાછા નવા આવશે. વેલાને બધું નીકળી ગયું છે. અહીંયા ઢગલા મારી દીધા. અને બા ઉમાનું મિલ્કિંગ કરે છે. પીવા માટે રાહ જોવે છે. કેવો પતલો લાગે દૂધ ન પીધું હોય તે, કા ખાલી પેટ હોય એવું લાગે. આપણે દૂધ પીએ ને તો કેવો થઈ જાય. એ વાટ જોતો હોય કે હર દૂધ પીવું હે બોલાવે. અહીંયા જોવે મારી સામું છોડે એમ કે મને. આપણે લક્ષ્મી તો દોવા જવાની છે. એ પેલા શક્તિનું મિલ્કિંગ કરી લે. જીનીના પપ્પા દુર્ગા ને હારો હાર દૂધ પીવા જવે. જેટલું ડોલમાં નહીં આવી એની કરતા વધારે પી જાય. લે તો શક્તિનું મિલ્કિંગ થઈ ગયું છે. તો આપણે રાતના વાગી ગયા છે 10. ગાયોનું બધું કામ કરીને ગાયો ખાઈ પીને મસ્ત શાંતિથી બેઠી ગઈ છે. અને આપણે પેટ પૂંજા કરી લીધી છે. વાસણ ઉટકાઈ ગયા છે. હવે લક્ષ્મી માટે આ ત્રીજી વાર લેપ બનાવ્યો છે. લેપથી લક્ષ્મી મતલબમાં તાવ નથી રહેતો અને ખાઈ પી લે છે. થોડોક હવે પગના ઉપરનો હોજો તો એ બધો ઉતરી ગયો, નીચે છે ખાલી. આપણે અહીંયા દવા લગાડવાની છે, પણ લક્ષ્મીને ખબર પડી ગઈ એટલે બહુ તેજ થઈ છે. તો એ લગાડવી તો પડશે, એમાં હાલશે જ નહીં. તો આપણે જો ડૉક્ટરને બોલાવીને આપણે દવા પણ કરવી જરૂરી છે, એની સલાહ લેવી જરૂરી છે. અને તેમ છતાં આપણે ઘરે ઉપચાર આપણને જો જાણ ખાતર હોય તો આપણે કરવા જરૂર છે. તો અત્યારે મેં બાજરાનો લોટ, સિંધાનો નિમક અને હળદર ત્રણેય વસ્તુ શેકી અને નવ શેકી અડાઈને એવી આપણે ઊને એને લગાડવાની છે. જોઈ છે લક્ષ્મી બહુ કરે છે. લગાડી દેવા દે. હો આમ તો લાગી તો ગયું છે, વાંધો નહીં. લાગી ગયું છે ને તો એ આપણે ધ્યાન રાખવું જરૂર છે ને. વાયલો પગ છે, આગલો હોય તો વાંધો નહીં. ગરમ છે ને એટલે વધારે એને ઓલું થાય છે. એ લક્ષ્મી બસ ના પેડમાં જોઈ ના પડે તો ઓલરેડી લાગી ગયું તો એકદમ મસ્ત. જ્યાં હોજો તો ત્યાં જ લાગી ગયું. રેડી. હાલો.